હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય સીટી ના પ્રેક્ટિસ પેપર એટલે કે પહેલું પેપર જોવાના છીએ, જેની સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને ધોરણ 5 ના તમામ વિડીયો લેક્ચર પ્રાપ્ત થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આજે આપણે ગણિત વિષયના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું। તો અહીંયા લખ્યું છે 1/2 ટન બરાબર કેટલા કિલોગ્રામ। તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય, બરાબર। 1 ટન એટલે કેટલું થાય? 1000 કિલોગ્રામ। તો 1/2 ટન, ટન એટલે 1000 કિલોગ્રામ। તો હવે 1000 ગુણ્યા 1 એટલે 1000 કિલોગ્રામ છેદમાં 2, 1000 ને 2 વડે ભાગીશું તો શું થશે? 2 પંચા ને 10, 5 પાછળ 2 શૂન્ય, તો 500 કિલોગ્રામ। રેડી? તો આપણી પાસે જવાબ છે 500 કિલોગ્રામ। જો આવા જ તમારે ધોરણ 5 ના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। સ્વાધ્યાય અભ્યાસ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરે છે। અહીંયા તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પછી આમાં જુદા જુદા મેનુમાં જઈ તમારા મેનુમાં જઈ અને તમે સરસ મજાના પેપર મેળવી શકશો। ચાલો, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? બરાબર? તો 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? 4 કિલોમીટર। તો આપણે કેટલા કિલોમીટર કાપવું છે? 10 કિલોમીટર। તો આપણે આ રીતે લખીશું, 4 કિલોમીટર બરાબર 1 કલાક, તો 10 કિલોમીટર બરાબર કેટલા? તો 10 ગુણ્યા 1 છેદમાં 4, બરાબર? તો 10 એકુ 10 છેદમાં 4, તો 10 ને 4 વડે ભાગીએ, 4 એકા 4, 4 દુ 8, 10 માંથી 8 જશે તો 2, ઉપરથી ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, અહીંયા શૂન્ય, 4 પંચા ને 20, તો અઢી થયા। તો અઢી કલાક કેવી રીતે લખાય? તો 2 કલાક અને 30 મિનિટ, કારણ કે 1 કલાકના અડધા એટલે 30 મિનિટ થાય, બરાબર? ચાલો, એક ટ્રેક્ટર 1 કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે, તો 90 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો તરત જ આપને ખબર પડી જશે, 20 કિલોમીટર બરાબર 1 કલાક। તો અહીંયા કેટલા કિલોમીટર છે? 90 કિલોમીટર બરાબર કેટલી કલાક? તો 90 એકુ 90 છેદમાં 20, શૂન્ય શૂન્ય વહી ગયા, 9 ને 2 વડે ભાગવાના, 2 ચોક 8, 9 માંથી 8 જશે તો 1, ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, અહીંયા ઉતાર્યું શૂન્ય, 2 પંચા ને 10, 4.5 કલાક થઈ, તો 4 કલાક પૂરી, અડધો કલાકને 30 મિનિટમાં દર્શાવીશું, તો 4 કલાક ને 30 મિનિટ થઈ। એક બોક્સમાં 15 કિલો 500 ગ્રામ કેરી છે, બીજા બોક્સમાં 18 કિલો કેરી છે, તો એકમાં 15 કિલો અને 500 ગ્રામ, બીજામાં 18 કિલો કેરી છે, તો બંનેનું વજન કેટલું થશે? તો 0 0, 5 વત્તા 0 એટલે 5, 8 ને 5 જે પોઈન્ટ, 8 ને 5 13 નો તગડો વધાવી 1, 1 2 ને 3, 33 કિલો અને 500 ગ્રામ, બરાબર? જો અહીંયા નીચે લીટી કરેલી હોય એ સાચું જ હોય એવું જરૂરી નથી। સફરજનના એક બોક્સમાં 15 નંગ છે, તો આવા 12 બોક્સમાં કેટલા સફરજન થાય? બહુ સરસ છે, 15 ગુણ્યા 12 કરી નાખવાના, તો 15 એ દાન 150 અને 15 દુ 30, 180 કિલોગ્રામ થશે। 4380 ગ્રામ એટલે 4 કિલોગ્રામ અને 380 ગ્રામ, 4 કિલોગ્રામ અને 380 ગ્રામ, બરાબર છે? જો વિકલ્પમાં ભૂલ હોઈ શકે છે। એક આંબા વાડીમાં 305 આંબા હોય, તો આવી 15 વાડીમાં કુલ કેટલા આંબા થાય? તો આપણે ગુણાકાર કરવો પડે, 305 ગુણ્યા 15, એકમ દશકની શૂન્ય, 1 પંચા ને 5, 1 ગુણ્યા 0 0, 1 તેરી 3, હાલો આટલું થઈ ગયું। 5 નો વારો પચું પચું, 25 નો 5 નો વધાવી 2, 5 ગુણ્યા 0 0, 2 ના 2, 5 તેરી ને 15, સરવાળો કરી નાખીએ, 0 વત્તા 5 5, 2 વત્તા 5 7, 5 વત્તા 0 5,
3 ને 1 4, 4575, તો 4575. કેરીના એક બોક્સમાં 15 નંગ સમાય છે. જો કેરીના એક ઢગલામાં 3000 કેરીઓ હોય તો કેટલા બોક્સની જરૂર પડે? એક બોક્સમાં 15 નંગ સમાય છે, તો આપણી પાસે કેટલી છે? 3000 કેરીઓ છે, તો કેટલા બોક્સની જરૂર પડે? તો 3000 ભાગ્યા 15, 15 દુ 30, 0 0, ઉપરથી 2 શૂન્ય ઉતારીશું તો 2 શૂન્ય મૂકી દઈશું, તો 200 આવ્યો જવાબ. તો 200 બોક્સની જરૂર પડે. જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિલોગ્રામ કેરી કિલોગ્રામની થતી હોય તો 63 દિવસમાં કેટલી કેરી ખવાય? બરાબર. હવે રકમમાં થોડીક ભૂલ લાગે છે. જો આપણા ઘરે દર અઠવાડિયે 6 કિલોગ્રામ કેરીમાંથી કેટલી કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 63 દિવસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય? તો દર અઠવાડિયે 6 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો આપણે 63 દિવસ, તો 63 દિવસ એટલે કેટલા અઠવાડિયા થાય? એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7. તો 63 ભાગ્યા 7 કરવાના, તો 7 9 ને 63, તો 9 અઠવાડિયા થયા. હાલો હવે બરાબર સમજજો, 9 અઠવાડિયા થયા. બરાબર, અહીંયા અઠવાડિયા કીધું છે જો મિત્રો. બરાબર. હાલો, તો આપણી પાસે 63 દિવસ છે એટલે કેટલા અઠવાડિયા થયા? અહીંયા દિવસ આપ્યું છે, તો એને એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 9 ને 63 એટલે 9 અઠવાડિયા થયા. એક અઠવાડિયામાં કેટલા કિલોગ્રામ કેરી ખવાય? 6, તો 9 અઠવાડિયામાં કેટલા? તો 9 છીકે 54. જવાબ રેડી છે. હાલો, જો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ હોય તો 9 ટન બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો સીધી વાત છે, 9 ટન એટલે 9000 કિલોગ્રામ. રેડી? ચાલો, એક ટ્રેક્ટર એક ફેરામાં 4000 કિલોગ્રામ કેરીનું વહન કરે તો 16000 કિલોગ્રામનું વહન કરવા માટે કેટલા ફેરા મારવા પડે? બરાબર, તો 4000 કિલોગ્રામ બરાબર કેટલા ફેરા? 1, તો 16000 કિલોગ્રામ બરાબર કેટલા ફેરા? તો 16000 ગુણ્યા 1 છેદમાં 4000. 1 2 ને 3 શૂન્ય વહી ગયા, ચોકે ચોકે ને 16, તો 4 1 4, 4 ફેરા કરવા પડે. 8 કરોડ એટલે 8000 ની પાછળ કેટલા શૂન્ય આવે? પેલા તો 8 કરોડ જો, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, તો આ 8000 થઈ ગયા. રેડી? તો વાહે કેટલા શૂન્ય વિધા? 1 2 3 ને 4, તો પાછળ 4 શૂન્ય લખવા પડે. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધીની માહિતી રાખીએ. બાકીની માહિતી છે આપણે બીજા વિડીયોમાં જોઈશું. બરાબર, તમને વિડીયો ગમ્યો હોય તો સરસ મજાની કમેન્ટ કરો કે સર આવી રીતે તમે અમને વિડીયો આપતા રહેજો, તો આપણે તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા રહીશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.